ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મકાઈના લોટના મુઠિયા, જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। મકાઈ કે મકાઈનો લોટ હોય છે તેમાં પોષક તત્વ છે તે ભરપૂર માત્રામાં હોય છે। પોષક તત્વથી ભરપૂર મકાઈના લોટના મુઠિયા બનાવશું। તો મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે એક દૂધી લેશું। તો દૂધીને પહેલાં જ ધોઈને રાખી દીધી છે। તો મુઠિયામાં મોણ માટે અને મુઠિયાને વઘારવા માટે આપણે તેલ લેશું। 1 ટેબલ સ્પૂન સફેદ તલ લેશું અને 2 ટેબલ સ્પૂન દહીં લેશું। તો લીલા ધાણા છે અને 1/2 ટેબલ સ્પૂન આપણે ખાંડ લેશું। મુઠિયાને વઘારવા માટે આપણે 1 ટીસ્પૂન સફેદ તલ લેશું અને 1/2 ટીસ્પૂન રાઈ લેશું અને મીઠા લીમડાના પાન લીધા છે। તો રેગ્યુલર મસાલા જોઈ લેશું। 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ટેસ્ટ અનુસાર નિમક અને 1/2 ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ લેશું। 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડું સૂકું લસણ લીધું છે। તો તેને પહેલાં જ મિક્સર જારમાં પીસીને રાખી દીધા છે। તો 1 વાટકી આપણે મકાઈનો લોટ લેશું અને 1 કપ આપણે બેસન લેશું। તો 4 ટેબલ સ્પૂન આપણે બાજરાનો લોટ લેશું અને 3 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લેશું। તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। મુઠિયા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે। તો જે દૂધી રાખી હતી તે દૂધી લેશું અને દૂધીને લૂછી અને ઉપરની છાલ છે તેને કાઢી લેશું અને ખમણીમાં દૂધીને છીણી લેશું। તો દૂધીનું છીણ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો મુઠિયાનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેશું। તેમાં આપણે જે દૂધીનું છીણ તૈયાર કરીને રાખ્યું છે તે નાખશું અને જે મકાઈનો લોટ રાખ્યો હતો તે નાખશું। ઘઉંનો લોટ અને જે બાજરાનો લોટ રાખ્યો હતો તે નાખશું અને જે બેસન રાખ્યો હતો તે બેસન નાખશું। બેસન તમે નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસનને બને ત્યાં સુધી ચારીને જ નાખવાનો છે। લીલું મરચું, સૂકું લસણ અને આદુનો ટુકડો જે પીસીને રાખ્યા હતા તે નાખશું। લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે। તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું અને જે તલ રાખ્યા હતા તે તલ નાખશું। જો તમારે સાથે અજમા નાખવો હોય તો તમે અજમા પણ નાખી શકો છો। તો જે દહીં રાખ્યું હતું તે દહીં નાખશું અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું। તો દહીં બને ત્યાં સુધી ખાટું લેવાનું નથી, બને ત્યાં સુધી દહીં મોરું જ લેવાનું છે। તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું। ખાંડની જગ્યાએ જો તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે ગોળ પણ નાખી શકો છો। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથે તેને સારી રીતે મિક્સ કરી દેશું। ચમચી કે ચમચાની મદદથી તમે ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં। બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી અને હાથેથી આપણે મુઠિયાના લોટને બાંધી લેશું। તો મુઠિયાના લોટમાં આપણે પાણી નાખવાનું નથી। દૂધીનું છીણ કરીને નાખ્યું છે એટલે પાણીની જરૂર પડશે નહીં। એટલે દૂધીમાંથી જ પાણી નીકળશે એટલે લોટ છે તે આરામથી બંધાઈ જશે। અને જો તમને લાગે છે કે પાણીની જરૂર છે તો પાણીની જગ્યાએ તમારે દહીંનો ઉપયોગ કરવાનો છે। મુઠિયાનો લોટ છે તે બંધાઈ ગયો છે તો મોણ માટે આપણે તેલ નાખશું। તો તેલ નાખી અને લોટને પાછો આપણે બાંધી લેશું। મુઠિયા બનાવવા માટે લોટ તૈયાર છે। તો લોટમાંથી આપણે 3 ભાગ અલગ અલગ કરી લેશું। તો તેમાંથી થોડો લોટ લેશું અને હાથને પ્રેસ કરી અને આ રીતે મુઠિયાને બનાવી લેવાના છે। જો તમારે નાના નાના મુઠિયા બનાવવું હોય તો તમે નાના નાના મુઠિયા પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે બધા મુઠિયાને બનાવી લેવાના છે। તો મુઠિયા તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। મુઠિયાને સ્ટીમ કરવા માટે આપણે સ્ટીમરની જે પ્લેટ આવે છે તે લેશું અને તેમાં આપણે તેલ લગાવી દેશું। તેલ લગાવી દેશું તો મુઠિયા છે તે પ્લેટમાં ચોંટશે નહીં। મુઠિયા સ્ટીમ થઈ જશે તો મુઠિયા છે તે પ્લેટમાંથી આરામથી નીકળી જશે, એટલે તેલ લગાવવું જરૂરી છે। તો પ્લેટમાં આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે નાખશું અને ઉપરથી થોડું તેલ લગાવી દેશું। તો મુઠિયાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો ગેસ ચાલુ કરશું, ઢોકળિયું કુકર મૂકશું અને તેમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખશું અને પાણીને થોડું ગરમ થવા દેશું। પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે હોલવાળી પ્લેટ આવે છે તે મૂકશું અને આપણે જે મુઠિયા તૈયાર કરીને રાખ્યા હતા તે પ્લેટ મૂકશું। તો મુઠિયાની પ્લેટ મૂકી અને આપણે તેને ઢાંકી અને 25 મિનિટ સુધી મુઠિયાને સ્ટીમ થવા દેશું। તો 25 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલી અને જોઈ લેશું। 25 મિનિટમાં મુઠિયા છે તે આરામથી સ્ટીમ થઈ જશે। ગેસને બંધ કરી દેશું। તો ચમચીની મદદથી આપણે ચેક કરી લેશું કે મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં। તો મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો 10 થી 15 મિનિટ સુધી મુઠિયાને ઠરવા માટે રાખી દેશું। તો 10 થી 15 મિનિટ થઈ જાય પછી આપણે મુઠિયાને કટ કરી લેશું। તો આ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેવાના છે।
ગરમા ગરમ મુઠિયાને તમે કટ કરશો તો તમારા હાથ છે તે બળી જશે. તો મુઠિયા સારી રીતે કટ થઈ ગયા છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો મુઠિયાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું. એક પેન મૂકશું અને પેનમાં આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું. તેલ નાખી અને જે રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખશું. તો રાઈ અને તલને આપણે ફૂટવા દેશું. રાઈ અને તલ સારી રીતે ફૂટી જાય પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા હતા તે નાખશું અને મુઠિયાને સારી રીતે મિક્સ કરી દેશું. મુઠિયાને કન્ટિન્યુ 3 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે. મુઠિયાને તમારે ક્રિસ્પી બનાવવું હોય તો મુઠિયાને તમે 5 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. 5 મિનિટમાં મુઠિયા છે તે આરામથી ક્રિસ્પી થઈ જશે. 3 મિનિટ થઈ ગઈ છે. મુઠિયા છે તે સારી રીતે બની ગયા છે. તો ગેસને બંધ કરી દઈશું. જો તમારે લીલા ધાણા ઉપરથી નાખવો હોય તો તમે લીલા ધાણા પણ ઉપરથી નાખી શકો છો. આ મુઠિયાને તમે દહીં, સોસ, લીલી ચટણી અને ચા સાથે મુઠિયા ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. અને આ મુઠિયાને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો મુઠિયા છે તે બગડશે નહીં. મકાઈના લોટના મુઠિયા બનાવ્યા છે. જો તમે મકાઈના લોટના રોટલા બનાવીને ખાશો તો તમારું પાચન તંત્ર પણ મજબૂત બનશે. તમે પણ એકવાર મકાઈના લોટના મુઠિયા જરૂર ટ્રાય કરજો. મુઠિયા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે મકાઈના લોટના મુઠિયા બનાવ્યા હોય અને તમારા મુઠિયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.